હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવાજ મંસૂરી 071 માં તમારું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી ગાઈસ, તમે લોકો વિચારતા હશો કે આ લોકો ક્યાં જઈશું, તો ગાઈસ અમે લોકો જઈએ છીએ હિંમતનગર. એક અર્જન્ટ કામ આવ્યું છે એના માટે, એટલે જ અમે બ્લોગ નહોતા બનાવવાના, પણ વિચાર આવ્યો કે બ્લોગિંગ કરીએ, પબ્લિકને બતાડીએ તો મજા આવે. જતા હતા હિંમતનગર ને રસ્તામાં પતી ગયું પેટ્રોલ પુરાવાનું, અમે ભૂલી ગયા. મોડલ શેના મોડલ આવી જિંદગી ધક્કા મારવાની. એટલે આકાશે કોનું મોં જોઈ ગયા છે હવારમાં? હે આ કયા પનોતીનું મોં જોયું છે આપડે? આવા દિવસો આયા છે. કોનું મોં જોઈને આવ્યો તો? કચરાનું મોં જોઈને આવ્યો તો. કચરાનું ધક્કા મારવાનો વારો આવે છે. પેટ્રોલ પંપ એક જણને પૂછ્યું તો કે 1 કિલોમીટર છે. ગલ્લા ગયા પાળમ પાડી હજી તો આપડે પડી ગયા છે ભાઈ. પેટ્રોલ પંપ બી ચો છે હે? ચો છે પેટ્રોલ પંપ? આશિફ એક કોમ કર, ડિક્કી ખોલીને પેશાબ કર લે. હે ડિક્કી ખોલીને પેશાબ કર લે. હું છે ગાડી થોડી તો હેડે પેટ્રોલ પંપ ઊંધી, પછી આગળનું તો કરી લઈએ છે. હો આશિફ એક વાત કહું, એક વસ્તુ યાદ આવી છે મને. કોઈ પૂછે ને ચો જાવ સર ધક્કા મારતા મારતા, આગા પેટ્રોલ પતી ગયું યાર. કોઈ પૂછે ને ચો જાવ સર ધક્કા મારતા મારતા, શું કહેવાનું? અમે તો મન્નત રાખી છે. એટલે એવું છે, આપડી ઇજ્જત બી ના જાય, થોડા પ્રોફેશનલ જોઈએ. કપડા તો ઇમ્પોર્ટન્ટ છે. હા એમ કહેવાનું, કપડો પણ ના જાવ, આમ તો પ્રોફેશનલ માણસ છું. શું છે ચાલુ સમય સાથ ના લે તો પેટ્રોલ પતી ગયું. મન્નત રાખી છે તો અમે એક્ટિવાને ધક્કો મારીને જઈએ છે, એમ કહેવાનું મન્નત. કોઈ પૂછે તો હું કહેવાનું? મન્નત રાખી છે. મન્નત રાખી છે. અમારે છે ને આ બ્લોગ 1 મિલિયન જશે ને એની મન્નત છે, એટલે અમે મન્નત પૂરી કરવા જઈએ છે. હા ને ફાઈનલ ને? ફાઈનલ. હવે કોઈ પૂછે તો એવું કહેવાનું, હું છે આવા હાઈવે ઉપર યાર આપડી ઇજ્જત જતી રહ્યા તો યાર, આ રીતે ધક્કા મારીને જઈએ. આપણે સેલિબ્રિટી માણસ છીએ ભાઈ. પેટ્રોલ પંપ છે ને આગળ? હા થેન્ક યુ. ખબર છે, પણ તો એ હરિયો કરતું જ જવાનું. શું છે ટાઈમ ને કરવા નાનો છોકરો આવે છે એની હટાઈએ આપડો. એ બકા અહીંયા આવજે. આ છોકરાને મળીએ ભાઈ. આ ચોમાનું પેટ્રોલ ચોમલ છે ચો ચેટલાનું આવે? ફ્રીમાં હાલ દે કને. અમે ગરીબ માણસ છે યાર. વચ્ચે દારૂ બારૂ મળે? દારૂ બારૂ 20 વાળી પોટલી અમે મળે? લાઈ આલ કે પી નાખીએ આપડે ભેગા થઈ. નહીં લાવો? સારું ચાલું. છોકરો બીજો કે પોટલી ચો મળે છે? કે અમે મળે છે 20 વાળી. કે લાઈ આલ ને, કે હું ના લાઈ આલું. દોડ મારા છોકરા દોડ. વાહ બેટા વાહ. વાહ મારા દીકરા વાહ. ઘણી મહેનત કરવા પછી મંજિલે પહોંચી ગયા છીએ. મસ્ત ગાડીની અંદર દારૂ ભરાવશું અને પાછી 30ના પેટ્રોલ વાળી કટ મારીને હવાબાજી. ગાઈસ હવે પેટ્રોલ પૂરીને નીકળી ગયા છીએ. પાછા જેવા હતા એવા થઈ ગયા. અમે પેટ્રોલ નખાવી 30ની કટમાં મારીને સીધા ફેસબુકમાં ઉભા થવાના છીએ. અમે કપડાં લેવા જઈએ છીએ અત્યારે. તમે જોઈ શકો છો મને આ રેલા નીકળી ગયા છે ગરમીમાં. હવે તો મસ્ત ખાઈને આવે છે ખલીયો રોટી ચોખા, મરઘીનું શાક, મોહનથાળ જબર ખાઈને આવે છે. બસ એમ બધું પેનું થઈ ગયું છે.
हमें जिए बराबर और गाड़ी हमें थोड़ी बार तो गाइस अमेरिका का एनाकोंडा और इंडिया का एनाकोंडा इसमें बहुत फर्क है। अमेरिका का एनाकोंडा जेल निकालता है और इंडिया का एनाकोंडा कांचन का के पिचकारी निकालता है।